મિત્રો, જ્યારે એક સમય હતો જ્યારે ભારત વિશ્વગુરુ નહોતું, આપણા વડાપ્રધાનને મૌન મોહન કહેવામાં આવતા હતા. આ દરમિયાન જ્યારે અમેરિકામાં ભારતના ડિપ્લોમેટને ધરપકડ કરવામાં આવી, ત્યારે જે મનમોહન સિંહ તમે કહી રહ્યા છો, તેમણે ભારતની અંદર દિલ્હી ખાતે જે અમેરિકાની એમ્બેસી હતી ત્યાંથી તેમની સિક્યુરિટી હટાવી લીધી હતી અને આ ઉપરાંત જે બેરિકેડ્સ છે તે પણ હટાવી લીધા હતા. આ ઉપરાંત લિબિયાની અંદર જ્યારે અમેરિકાનો હસ્તક્ષેપ વધ્યો હતો ત્યારે પણ ભારતે નિવેદન આપ્યું હતું. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે દુનિયાભરમાં શું થઈ રહ્યું છે, તેની વચ્ચે આપણે એક વિશ્વગુરુ તરીકે ચૂપ છે. આ ઉપરાંત રશિયા પાસેથી આપણે જે પેટ્રોલ ખરીદી રહ્યા હતા તેને લઈને ટ્રમ્પ અવારનવાર નિવેદનો આપી રહ્યો છે અને આ ઉપરાંત આપણા ભારત પર 500% ટેરિફની વાત પણ લગાવી રહ્યા છે. તે છતાં આપણે ભારત ચૂપ છે. અત્યારે તો ભારત વિશ્વગુરુ છે, તે દરમિયાન તો વિશ્વગુરુ નહોતું ત્યારે ભારત બોલતું હતું. જેને મૌન કહેતા હતા તે બોલતા હતા, તે પ્રેસ વાર્તા કરતા હતા. અત્યારે જ્યારે ભારત વિશ્વગુરુ નથી ત્યારે ભારત બોલી રહ્યું નથી. કદાચ ભારતને બોલવાની જરૂર નહીં હોય, પરંતુ અત્યારે ટ્રમ્પ અવારનવાર કહેતો હોય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું જે યુદ્ધ હતું, યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી, તેની વચ્ચે તેમણે સમાધાન કરાવ્યું. આ ઉપરાંત એ વારંવાર એવું કહેતા હોય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મળવા માટેનો પ્રયાસ કરે છે, તેમને કોલ કરે છે. આવા પ્રકારના એલફેલ જો એ નિવેદન આપતા હોય, તે છતાં આપણે વિશ્વગુરુ તરીકે કેમ બોલી રહ્યા નથી? જે મનમોહન સિંહ હતા, જેમને અત્યારના લોકો મૌન મોહન કહે છે, જે લોકો એવું કહે છે કે 2014 પછી જ આઝાદી મળી, તે તમામ લોકો અત્યારે હાલ ચૂપ છે. જ્યારે એક સમય હતો જ્યારે ઓબામાને જરૂર પડી વૈશ્વિક મંદીની અંદર અમેરિકા જ્યારે ખરડાઈ રહ્યું હતું, તે દરમિયાન અર્થશાસ્ત્રી એવા મનમોહન સિંહને બોલાવીને બંધ બારણે બેઠક કરી હતી. પરંતુ અત્યારે વિશ્વગુરુ છે ત્યારે ભારતની સલાહ અમેરિકા લઈ રહ્યું નથી અને આ ઉપરાંત પર જે પ્રકારનું ટેરિફ ભારત ઉપર લાદવામાં આવે છે ત્યારે પણ ભારત બોલી રહ્યું નથી. તો તમારું શું કહેવું છે આ મામલે? તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.